સ્વામિનારાયણ સંપ્રદાયની હરિધામ સોખડા પરંપરાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી અને વર્તમાન અધિષ્ઠાના પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના આશીષથી સુરતના સણિયા કડદેમાં નિર્મિત આત્મીય સંસ્કાર ધામમાં સ્વામિનારાયણ યુવા મહોત્સવ ઉજવાયો છે, જેમાં દેશ વિદેશના લોકો મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ઉમટી પડ્યા હતા। આ મહોત્સવમાં પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। મારું નામ રાજુભાઈ પટેલ છે। હું શ્રીહરિ પ્રદેશ સત્સંગ મંડળનો પ્રમુખ છું। આ કાર્યક્રમ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પને યુવા અધિવેશન કરવાના હેતુથી પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ ના 80મા પ્રાગટ્ય પર્વની આ ઉજવણી થઈ રહી છે। એ ઉજવણીનો હેતુ નિર્વ્યસની એવા સમાજનો ઉત્થાન કરવા માટેનો છે અને આ સમયની અંદર સુરતથી માંડીને તે પૂરા દેશ વિદેશથી અહીંયા ભક્તો પધાર્યા છે અને 1 લાખથી 1.5 લાખ જેટલા હરિભક્તો અહીંયા પધારી એમના આશીર્વચન તેમજ મહાપ્રસાદનો લાભ લીધો છે। આમાં કેટલા લોકો જોડાયા હતા? આમાં 1 લાખથી 1.5 લાખ અત્યારે તો 1.5 લાખ કેપેસિટી મેદાનની પૂરી થઈ ગઈ છે અને પ્રસાદ વિતરણ બી ચાલુ છે અને મહાનુભાવો જેવા કે સૌજીભાઈ ધોળકિયા, પૂર્ણેશભાઈ મોદી તેમજ ઉદ્યોગપતિઓ અહીં પધારી આ શોભા વધારી છે। આનો હેતુ કોઈ બીજો હેતુ નથી કે વાહવા કરાવવાના અમારા સ્વામીજીનો હેતુ નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો, પણ સ્વામિનારાયણ ભગવાનનો એક સંકલ્પ હતો કે એમનો નિર્વ્યસની સમાજ નિર્વ્યસની સમાજ થાય, ભાઈઓ ભગવાન ભજે, બહેનો ભગવાન ભજે અને એક દેશનું નિર્માણ થાય, દેશનું નિર્માણ થતાં પૂરા રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુથી આ યુવા મહોત્સવનું આયોજન કરેલ છે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ। મારું નામ અક્ષય ખત્રી અને હું યોગી ડિવાઇન સોસાયટીનો એક કાર્યકર્તા અને ખાસ વાત એ કરવાની કે ડિંડોલી નજીક સણિયા કણદે મુકામે આજે આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પના ભાગરૂપે આત્મીય સંસ્કાર ધામની રચના કરવામાં આવી અને ભક્તો માટે તે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું અને આજે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ 27મી ડિસેમ્બર એટલે કે અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી ના ઉત્તરાધિકારી એવા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્ય દિન અને તેમના પ્રાગટ્ય દિનને ઉજવવા માટે થઈ લાખોની સંખ્યામાં આત્મીય યુવા મહોત્સવ મને ઉજવણી માટે યુવકો આજે એકત્રિત થયા છે અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના સંકલ્પે નિર્વ્યસની અને પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કરશે અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીને એક વચન આપશે કે તેઓ સમાજની અંદર સર્વશ્રેષ્ઠ નાગરિક બની શકે, ગુરુ ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને પ્રભુ ભક્તિના માર્ગે તેઓ આગળ વધે તેવા એક શુભ સંકલ્પની સાથે આ યુવાનો અમે ભેગા થયા છીએ। મારું નામ ધીરેન મીરાણી છે। સહજ તરીકે મને ઓળખે છે બધા। યોગી ડિવાઇન સોસાયટી સુરતમાં પીઆરઓની સેવા કરું છું। આજે અમારા પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો 80મો પ્રાગટ્ય દિન છે। એ નિમિત્તે આત્મીય યુવા મહોત્સવનું આયોજન કર્યું છે। અત્યારે આપ જોઈ શકો છો કે 1.5 લાખથી વધારે સંખ્યા છે। સભા મંડપ નાનો પડ્યો છે। ટોળાના ટોળા દેશ વિદેશથી અને સમગ્ર ગુજરાતમાંથી યુવકો આવી ગયા છે। યોગી ડિવાઇન સોસાયટી દ્વારા હરિપ્રસાદ સ્વામી મહારાજે 5 લાખથી વધારે યુવકોનું જીવન પરિવર્તન કરેલું અને શુદ્ધ જીવન કરેલું એ જ કાર્ય આજે એમના અનુગામી એવા પ્રેમ સ્વરૂપ સ્વામીજી એ કાર્ય કરી રહ્યા છે। કેટલા લોકો આમાં જોડાયેલા છે? શું હેતુ છે આજે? આત્મીય યુવા મહોત્સવનો હેતુ એ છે કે સમાજની અંદર ચેતના આવે, નવા યુવકોનું નિર્વ્યસની બને અને ભગવાનમાં જીવન જોડે અને એમનું ધ્યેય ક્લિયર થાય, એ એમનું ધ્યેય છે યુવકો માટે। આ યુવાનો કેટલા લોકો આમાં જોડાયેલા છે? 1.5 લાખથી વધારે યુવકો યોગી ડિવાઇન સોસાયટી સાથે જોડાયેલા છે।